ઓફરમાં આપણે રાખ્યું છે 99 માં અનલિમિટેડમાં કાં એક છાશ આવે ને કાં એક જીરા મસાલા સોડા, બાકી અનલિમિટેડ ખાવું હોય એટલું અનલિમિટેડ 15 દિવસ લગીને 5 તારીખ લગી. ધીમા ધીમા વરસતા વરસાદમાં ગરમા ગરમ કંઈક ખાવાની હંમેશા આપણને ઈચ્છા થતી હોય છે, નહીં? તો હવે ઘૂઘરા એમાંય કંઈ ઘટે નહીં એવા કેપિટલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવી ચૂક્યા છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હું તમને એડ્રેસ બતાવી દઉં. રવાપર ચોકડી છે, અહીંયા નવું બનેલ જે કેપિટલ માર્કેટ છે એના ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જ શરૂ થઈ ચૂક્યું છે ધ ઘૂઘરા હાઉસ. અત્યારે ધ ઘૂઘરા હાઉસમાં આપણે અંદર એન્ટર થઈ રહ્યા છીએ અને જોઈ શકો છો ઓપનિંગ બાદ અત્યારે ઘણા બધા વ્યક્તિઓ ગરમા ગરમ ઘૂઘરા વરસાદની સિઝનમાં ખાવા માટે પહોંચી ગયા. અત્યારે ઓનર આપણી હારે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે. તમારું નામ શું? ચંદ્રેશભાઈ. ચંદ્રેશભાઈ, આમ આપણે આ ઘૂઘરાનું કેટલા ટાઈમ થયા છે? મારે થયા લગભગ 8-9 વર્ષ. 9 વર્ષ થયા છે એમ? પેલા કઈ જગ્યાએ હતું? પેલા સવારે માર્કેટિંગ યાર્ડમાં અને સાંજે શક્તિ ચેમ્બર. હા હા. અને હવે કેપિટલ માર્કેટમાં? અત્યારે કેપિટલ માર્કેટમાં ચાલુ કર્યું છે. રેડી કહેવાય, પરમેનન્ટ એડ્રેસ એમ ને? પરમેનન્ટ એડ્રેસ હવે. બરાબર. એમને આમાં આપણે ટાઈમિંગ કેવું રાખ્યું છે? શું કઈ છે ટાઈમિંગ? સાંજના 3:30 વાગ્યાથી તે 9-9:30 લગી. હા હા. એમની આપણે ઘૂઘરામાં સ્પેશિયાલિટી શું છે, કેટલી વેરાયટીના છે, અને ઓપનિંગ બોપનિંગ થઈ ગયું તો ઓફરમાં શું રાખ્યું છે? ઓફરમાં આપણે રાખ્યું છે 99 માં અનલિમિટેડમાં કાં એક છાશ આવે ને કાં એક જીરા મસાલા સોડા. બરાબર. કોલ્ડ ડ્રિંક્સ માં એક, બાકી ઘૂઘરા અનલિમિટેડ. ખાવું હોય એટલું અનલિમિટેડ 15 દિવસ લગીને 5 તારીખ લગી. રેડી કહેવાય. આમ આપણે ખાલી ઘૂઘરાનું જ છે કે હારે બીજા લોકોને કઈ નાસ્તો કરવો હોય તો શું શું મળશે? ઘૂઘરા છે, વડાપાઉં છે, ભરેલા બ્રેડ બટેકા છે, ચીઝ ઘૂઘરા, દહીં ઘૂઘરા, દહીં ચેવડો. હા બરાબર. એક જગ્યાએ બધું રેડી કહેવાય. લ્યો. અને અત્યારે હાલ ઓલરેડી અહીંયા જે ઘૂઘરા ખાવા માટે આવ્યા છે આપણે જરાક એમને, હજી તમારો વારો નથી આવ્યો લાગતો. હવે આવશે વારો. હવે આવશે એમ ને? શું મગાવ્યું? ઘૂઘરા બહુ ભાવતા લાગે. ઘૂઘરા બહુ ભાવે. એમની અગાઉ ખાધેલા? હા, બહુ ખાઈ છે અમે. ટેસ્ટ એકદમ પરફેક્ટ છે, જોરદાર. એમાં કાંઈ ન ઘટે. જોતો હોય એવો. જોતો એવો ટેસ્ટ અને ગમે એવો. ગમે એવો. હા, રેડી કહેવાય. લ્યો. આ બાજુ એક ભાઈ આપણી આવી રહે. આમ તો જુવાનિયાઓને ચોઈસ પ્રમાણે 9 જોતું હોય, આપણને ગમે એવું જડી જાય ને? હા હો, જડી જાય, વાંધો ન આવે ક્યારેય. એમ ને? કયા તમને આમ 5-7 પ્રકારની વેરાયટીના ઘૂઘરા છે, એમાંથી કયું તમને વધારે ભાવે? આપણને સૌથી વધારે ઘૂઘરા ચીઝ દાણા વાળા ભાવે. ચીઝ દાણા વાળા? હવ. હા, ઈ સાચું. અત્યારે આપણે બધા ચીઝ નાખેલું હોય થોડીક વધારે મજા આવે. આ બાજુ ઈ બે ભાઈઓ હે, હરવા નરવા કટક બટક ઓલું બાજુ કરે હે. તમે તો ભાઈરે ડીશું મગાવીને ભાઈરે લાભ લીધો હે? લીધો. કેવી મજા આવે છે? સારું. એમ? શું વધારે મજા આવી? દહીં ઘૂઘરા મજા આવી. એમ? જમાવટ પડી ગઈ ને? મોજ આવી ગઈ. રેડી કહેવાય. તમને વડીલ? આપણે આ ભાઈ માથે થોડોક સાથ પુરાયો, દહીં ઘૂઘરા જમાવટ હતા. વાહ. અને ઈ સાથ એવો કે એમને નહીં પણ તમને પરસે ઓરી ગયો. ઓળી ગયો. રેડી કહેવાય. લ્યો. અહીંયા ઓલરેડી વડાપાવ એમ ને? વડાપાઉં બરાબર. ચીઝ વાળા અને બટર વાળા. બટર વાળા અને હારો મરચાઈ. હાર મરચા એ અનલિમિટેડ ખાવા હોય એટલે. જતા બીજું કઈ વિશેષ આપ મોરબીના લોકોને કહેવા માંગતા હોય તો? બસ નવું ચાલુ કર્યું છે, સાથ સહકાર આપવા વિનંતી. હા બસ. એકવાર આવશો એટલે હા, બસ. ગમશે તો વારંવાર રિપીટ થવાના જ. એકવાર આવે એટલે 100% આવવું જ પડે.